Cera present Property Bazaar. નમસ્કાર, પ્રોપર્ટી બજારના બિલકુલ નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ઝેનુલ તમારી સાથે. એક નવી પ્રોપર્ટીને આજે રિવ્યૂ કરીશું અને એને માટે હું આવી ગયો છું સુરત. જી હા, સુરતના પાલ એરિયામાં અત્યારે હું છું અને સુરતનો આ પાલ એરિયા એ અપકમિંગ એરિયા છે જ્યાં નવા કન્સ્ટ્રક્શન્સ અહીંયા થઈ રહ્યા છે. હું ચારે બાજુ જોઈ રહ્યા છું, પ્રોજેક્ટ્સ અહીંયા દેખાઈ રહ્યા છે. તો એમાંની જ એક પ્રોપર્ટીને આપણે વ્યૂ કરીશું અને એ છે અભિષેક બિલ્ડર્સની સેન્ટમ હોમ્સ પ્રોપર્ટી. પણ એના પહેલાં આવો જાણીએ સુરતનું પ્રોપર્ટી બજાર કેવું છે એના વિશે. ગુજરાતના મુખ્ય શહેરોમાં સુરતની પોતાની એક અલગ જ ઓળખ છે. આ શહેર દેશના અન્ય ભાગોથી રસ્તા, રેલ અને હવાઈ માર્ગથી સારી રીતે જોડાયેલું છે. સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગોના સારા વિકાસને કારણે સુરતનો સમાવેશ 100 સ્માર્ટ સિટીમાં પણ કરવામાં આવ્યો છે. જૂના વિકસિત વિસ્તારો ઉપરાંત પણ સુરતની આસપાસના વિસ્તારનો વિકાસ પણ ખૂબ સારો થઈ રહ્યો છે. પહોળી સડક, લોકલ ટ્રાન્સપોર્ટેશન અને મોલ કલ્ચર, આ દરેક રીતે આ શહેર વિકસિત થઈ રહ્યું છે. સુરતમાં ડાયમંડ પોલિશિંગ અને કટિંગની સાથે સાથે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું પણ ઘણું જ મોટું માર્કેટ છે. સુરતના હીરા અને કપડાની માંગ દેશ અને વિદેશમાં પણ સારી છે. તેથી જ સુરતને ડાયમંડ સિટી અને સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. માટે જ વાત અહીં રહેવાની હોય કે રોકાણ કરવાની, સુરત દરેક દ્રષ્ટિએ સરસ છે. તો પ્રોપર્ટી બજારના આ એપિસોડમાં આજે આપણે વ્યૂ કરીશું સુરતના અભિષેક બિલ્ડર્સની પ્રોપર્ટી સેન્ટમ હોમ્સને. અભિષેક બિલ્ડર્સ સુરતમાં 1996થી કાર્યરત છે. તો આવો એક નજર નાખી લઈએ અભિષેક બિલ્ડર્સના અત્યાર સુધીના કામ પર કે સુરતમાં એમણે શું ડેવલપ કર્યું છે, કયા એરિયામાં ડેવલપ કર્યું છે અને સુરતની જનતાને અત્યાર સુધીમાં એમણે શું ઓફર કર્યું છે. સુરતના પાલ વિસ્તારનો વિકાસ પૂર ઝડપથી થઈ રહ્યો છે. આ વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ બની રહ્યા છે, જેમાંથી એક છે અભિષેક બિલ્ડરનો સેન્ટમ હોમ. આ ગ્રુપની શરૂઆત 1996માં થઈ હતી. આ ગ્રુપ દ્વારા આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ બની ચૂક્યા છે અને હાલમાં આ ગ્રુપનું સંચાલન નવી પેઢી કરી રહી છે અને આ નવી પેઢીનો નવો પ્રોજેક્ટ છે સેન્ટમ હોમ્સ. અભિષેક બિલ્ડર ગ્રાહકોને સંતોષ પૂરો પાડે એવું ગુણવત્તાવાળું બાંધકામ અને સુવિધાજનક ઘર આપવા માંગે છે. આ ગ્રુપના આવનારા પ્રોજેક્ટમાં કમર્શિયલ પ્રોજેક્ટનો પણ સમાવેશ થયો છે. અભિષેક ગ્રુપના સેન્ટમ હોમને CNBC બજાર તરફથી બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઇન મિડ સેગમેન્ટનો એવોર્ડ પણ મળેલો છે. તો અત્યારે હું સેન્ટમ હોમ્સના આ 3 BHK ફ્લેટની અંદર આવી ગયો છું. આનો રિવ્યૂ કરી હવે. અત્યારે હું લિવિંગ રૂમમાં છું. 1991 સ્ક્વેર ફીટનો આ 3 BHKનો ફ્લેટ છે સેન્ટમ હોમ્સમાં. લિવિંગ રૂમની સ્પેસ છે 20x13ની. તો સ્પેશિયસ લિવિંગ રૂમ છે. આ બાજુ આપ જોઈ શકો છો, અહીંયા ખાસી એવી સ્પેસ તમને યુઝ કરવા માટે મળે છે. પાછળની સાઈડ તમે જોઈ શકો છો, અહીંયા 3 દિવાલ પર 3 વોલ પર અહીંયા સોફા સેટ્સને અરેન્જ કર્યા છે ફર્નિચરમાં. તેમ છતાં પણ ખાસી એવી સ્પેસ તમને આ લિવિંગ રૂમમાં વાપરવા માટે, મૂવ કરવા માટે મળે છે. અને વેન્ટિલેશનનો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે સામે આજે કર્ટેન્સ જોઈ રહ્યા છો એ આખી ફૂલ ગ્લાસ વિન્ડો છે. તો પૂરેપૂરું વેન્ટિલેશન આ લિવિંગ રૂમને મળે છે. આ સાઈડ પર અહીંયા ટીવી વોલ તરીકે આ વોલને યુઝ કરવામાં આવી છે. ઓકે, બીજી ખાસ વાત એ છે કે 20x13નો આ એરિયા છે. તો અત્યારે આ રૂમમાં આ વોલને ટીવી વોલ તરીકે યુઝ કરવામાં આવી છે. પણ ધારો કે તમારે એવું સેટ કરવું હોય કે આ વોલને ટીવી વોલ તરીકે યુઝ કરવી છે તો એ પણ અહીંયા થઈ શકે છે, કારણ કે 13 ફૂટનો સ્પેસ તમને અહીંયા મળે છે. તો આ સોફા પર બેસીને પણ તમે જો અહીંયા ટીવી સેટ કર્યું હોય તો બહુ આરામથી સારી રીતે તમે ટીવીને એન્જોય કરી શકો છો. તો એમ કહી શકાય કે સેન્ટમ હોમ્સના 3 BHK ફ્લેટમાં જે લિવિંગ રૂમ છે, સ્પેશિયસ ફુલ્લી વેન્ટિલેટેડ લિવિંગ રૂમ આને કહી શકાય. તો લિવિંગ રૂમ પછી આવો હવે વ્યૂ કરીએ આ 3 BHK ફ્લેટના કિચન એરિયાને.
15x11નું આ સ્પેશિયસ કિચન છે એમ કહી શકાય. ખાસી સ્પેસ છે. અહીંયા આપ જોઈ શકો છો 4 માણસો માટેનું ડાઇનિંગ ટેબલ અહીંયા સેટ કરવામાં આવ્યું છે આ કોર્નરમાં. તેમ છતાં પણ મૂવ કરવા માટે કિચનમાં આટલી જગ્યા તમને બાકી મળે છે. તો સ્પેશિયસ કિચન છે. અહીંયા બેઝિક એમ્યુનિટીઝ તરીકે આપ જોઈ શકો છો અહીંયા ગેસની પાઇપલાઇન પ્રોવાઈડ કરી છે. જે પ્રમાણે બિલ્ડર અહીંયા કહી રહ્યા છે એની પ્રાઇસ પણ અંદર ઇન્ક્લુડેડ છે. સાથે જ કિચનમાં ચીમની પણ અહીંયા આપવામાં આવી છે. એ પણ સ્ટાન્ડર્ડ મેન્યુફેક્ચરની બ્રાન્ડેડ ચીમની અહીંયા પ્રોવાઈડ કરી છે બિલ્ડરે. એ પણ ઇન્ક્લુડેડ છે આની કોસ્ટમાં. હવે અહીંયા જોઈએ વોશ એરિયા આ તરફ આપવામાં આવ્યો છે અને સ્પેશિયસ વોશ એરિયા છે. અહીંયા હું જોઈ શકું છું અહીંયા સિંક પણ આપવામાં આવ્યું છે અને સાથે જ જે સ્પેસ છે ત્યાં તમે તમારું વોશિંગ મશીન પણ સેટ કરી શકો એટલી જગ્યા તમને અહીંયા આપવામાં આવી છે. તો સ્પેશિયસ અહીંયા વોશ એરિયા આપવામાં આવ્યો છે તમારા યુટેન્સિલ્સ માટે. તો નો પ્રોબ્લેમ. અહીંયા સ્ટોર રૂમ આપવામાં આવ્યો છે અને એ પણ ખાસો સ્પેસ અહીંયા આપવામાં આવી છે. તમારી કિચનની જે પણ જરૂરિયાતો છે ડે બાય ડેની રૂટીનની એ બિલકુલ તમે અહીંયા તમામ જરૂરિયાતો અહીંયા સ્ટોર કરી શકો છો અને એક સ્પેશિયસ સ્ટોર રૂમ અહીંયા આપવામાં આવ્યો છે. આ વોલ પર અહીંયા ફ્રીઝને તમે સેટ કરી શકો છો અને તેમ છતાં પણ સારી એવી જગ્યા અહીંયા બાકી રહી જાય છે. અહીંયા રેડી ફ્લેટ છે અને આપ જોઈ શકો છો અહીંયા ડાઇનિંગ ટેબલની પાછળ જ મંદિર માટેની સ્પેસ પણ અહીંયા તમે એને સેટ કરી શકો એટલી જગ્યા અહીંયા બાકી રહી જાય છે. જે પ્રમાણે આ ફ્લેટમાં અહીંયા સેટ કરવામાં આવ્યું છે. તો એક સ્પેશિયસ ફુલ્લી એમ્યુનિટીવાળો એક કિચન એરિયા આને કહી શકાય. ત્યાં તમે તમારા ઘરની ગૃહિણીઓ આરામથી એમનું રોજિંદુ જે કિચનનું વર્ક છે એ બહુ સારી રીતે મેનેજ કરી શકે. કિચન એરિયા પછી આવો હવે વ્યૂ કરીએ આના જે ચિલ્ડ્રન રૂમ છે આ ફ્લેટનો એને. તો 12x11નો આ સ્પેશિયસ ચિલ્ડ્રન રૂમ છે. અહીંયા તમે જોઈ શકો છો 7 ફૂટનો આ બેડ અહીંયા સેટ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ આ ચિલ્ડ્રન રૂમમાં ખાસી સ્પેસ અહીંયા રહી જાય છે મૂવ કરવા માટે, યુઝ કરવા માટે. અચ્છા, જે કપબોર્ડ આપવામાં આવ્યું છે એ પણ દિવાલની અંદર જ સેટ કરવામાં આવ્યું છે. તો એના કપબોર્ડ માટે પણ અહીંયા આ જે રૂમની જે બહારની સ્પેસ છે, આઉટર સ્પેસ છે, એને એ યુઝ નથી થતી. દિવાલની સાથે જ એને એટેચ કરવામાં આવ્યું છે તો એટલી પણ જગ્યા બચી જાય છે અને એ જગ્યા તમે અહીંયા મૂવ કરી શકો છો. સાથે જ સ્ટેન્ડિંગ બાલ્કની અહીંયા આપવામાં આવી છે બચ્ચાઓને બહારના વ્યૂ લેવા માટે. સાથે જ મોસ્કીટો નેટ દરેક વિન્ડોમાં અહીંયા આપવામાં આવી છે. આ ફ્લેટની ખાસિયત એ છે કે દરેક વિન્ડોમાં બિલ્ડરે અહીંયા મોસ્કીટો નેટ પ્રોવાઈડ કરી છે, જે પણ એક બહુ જરૂરિયાતની વસ્તુ છે. અને જ્યારે લોકો ઘર ખરીદવા માટે જતા હોય છે ત્યારે ઘણા કસ્ટમર્સ બિલ્ડર સામે માંગ કરતા હોય છે. તો અહીંયા એ માંગ અભિષેક બિલ્ડરે સેન્ક્ટમ હોમ્સમાં બિલકુલ કયા વગર પૂરી કરી છે. મોસ્કીટો નેટ અહીંયા આપવામાં આવી છે. ચિલ્ડ્રન માટે એક સારી સ્ટેન્ડિંગ બાલ્કની અહીંયા પુરવાર થઈ શકે છે. તો સ્પેશિયસ ચિલ્ડ્રન રૂમ વિથ સ્ટેન્ડિંગ બાલ્કની અને 7 ફૂટનો જે બેડ છે એ બહુ સારી રીતે અહીંયા સેટ કરીને બાકીની જગ્યાનો તમે ઉપયોગ કરી શકો છો. આ કોર્નરમાં આપ જોઈ શકો છો બચ્ચાઓ માટે અહીંયા કોમ્પ્યુટર સિસ્ટમ અહીંયા સેટ કરી શકાય છે એક ટેબલ રાખીને, અને આ કોર્નરનો એ રીતે ઉપયોગ કરી શકાય છે. અને તેમ છતાં પણ મૂવ કરવા માટે આટલી જગ્યા અહીંયા બાકી રહી જાય છે. અહીંયા થોડા યુનિટ્સ તમે સેટ કરીને બચ્ચાઓની જે નાની નાની વસ્તુઓ છે, બુક્સ છે, એમના કંપાસીસ છે, એને અહીંયા મૂકીને એ જગ્યાનો અહીંયા ઉપયોગ કરી શકાય છે. ઉપર એક યુનિટ અહીંયા મૂકવામાં આવ્યું છે જેમાં એમની જે પણ મેમોરેબિલિયા છે એ તમે અહીંયા સેટ કરી શકો છો. તો એક સારો સ્પેશિયસ વેન્ટિલેટેડ સ્ટેન્ડિંગ બાલ્કનીવાળો આ ચિલ્ડ્રન રૂમ સેન્ક્ટમ હોમ્સના 3 BHK ફ્લેટમાં. ચિલ્ડ્રન રૂમ પછી હવે વ્યૂ કરીએ અહીંયાના માસ્ટર બેડરૂમ્સને. 2 માસ્ટર બેડરૂમ્સ અહીંયા આપવામાં આવ્યા છે અને માસ્ટર બેડરૂમમાં બિલ્ડર AC પ્રોવાઈડ કરી રહ્યા છે 1 ટનનું બંને માસ્ટર બેડરૂમમાં. તો મારી પાછળ આ 2 માસ્ટર બેડરૂમ્સ છે. આ એરિયા છે એને અહીંયા વોશ બેસિન એરિયા તરીકે યુઝ કરવામાં આવ્યો છે. અહીંયા કોમન વોશરૂમ આપવામાં આવ્યો છે. એમાં પણ એક વેન્ટિલેશન સાથેનો એક કોમન વોશરૂમ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવ્યો છે. તો એ પણ એક સ્પેશિયસ વોશરૂમ અહીંયા કોમન વોશરૂમ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો. અને સામેની વોલ પર અહીંયા કિચનની સાથેની જે વોલ છે ત્યાં એમણે અહીંયા આ રીતે
માઇક્રોવેવ ઓવનને સેટ કરી શકાય છે. આ સ્પેસનો આ વોલનો એ રીતે ઉપયોગ કરી શકાય છે. નીચે કેટલાક યુનિટ્સને સેટ કરીને તમે માઇક્રોવેવ ઓવનની જે જરૂરિયાત છે, યુટેન્સિલ્સ છે, એને તમે સેટ કરી શકો છો. તો અહીંયા આ યુનિટનો આ વોલ પર આ રીતે યુઝ કરી શકાય છે. તો આવો જઈએ હવે 3 BHK ફ્લેટના માસ્ટર બેડરૂમમાં. કેવો છે આ માસ્ટર બેડરૂમ, કેટલી સ્પેસ છે, કેટલું વેન્ટિલેટેડ છે, એ ચેક કરીએ. તો ખાસો મોટો અહીંયા માસ્ટર બેડરૂમ અહીંયા આપ જોઈ શકો છો અને 13 બાય 12નો આ માસ્ટર બેડરૂમ છે. અહીંયા પણ જે પ્રમાણે આપ જોઈ શકો છો 7 ફૂટનો આ બેડ અહીંયા સેટ કરવામાં આવ્યો છે અને ખાસી જગ્યા અહીંયા મૂવ કરવા માટે બેડરૂમમાં તમને મળી રહે છે. માસ્ટર બેડરૂમ વિથ 1 ટન AC જે અહીંયા બિલ્ડરે પ્રોવાઈડ કર્યું છે, ઇન્ક્લુડિંગ ધેટ કોસ્ટ. આ વોલ પર અહીંયા કબોર્ડ આ રીતે સેટ કરી શકાય છે અને તેમ છતાં પણ ખાસી જગ્યા અહીંયા મૂવ કરવા માટે બાકી રહી જાય છે. તો કબર્ડ્સ અહીંયા બહુ સારી રીતે આ વોલ પર અહીંયા સેટ કરાયા છે. આ સાઈડ પર તમે જોઈ શકો છો આ વોલ પર અહીંયા પણ એક નાનું ટીવી યુનિટ મૂકીને તમે ટીવી એન્જોય કરી શકો છો. અને આ કોર્નર પર જે રીતે આપ જોઈ શકો છો અહીંયા મિરર કોર્નર તરીકે, મેકઅપ કોર્નર તરીકે આ વોલનો આ કોર્નર તમે યુઝ કરી શકો છો, જે પ્રમાણે આ માસ્ટર બેડરૂમમાં અહીંયા અપ્લાય કરવામાં આવ્યું છે. સાથે જ એક મોટી 5 બાય 7ની બાલ્કની અહીંયા આપવામાં આવી છે અને એનો જે વ્યૂ છે એ બહુ અદ્ભુત વ્યૂ છે, કારણ કે આ મોટી બાલ્કનીમાંથી તમને સુરતની તાપી નદીનો વ્યૂ અહીંયાથી મળી શકે છે, જે બિલકુલ શહેરની વચમાંથી પસાર થાય છે. સુરત શહેરની બિલકુલ વચ્ચોવચ્ચથી તાપી નદી પસાર થાય છે અને અહીંયાથી એ તાપી નદીનો બહુ અદ્ભુત નજારો તમને અહીંયાથી મળી શકે છે વિથ ગ્રીનરી. આપ જોઈ શકો છો અહીંયા. તો એક સારા વ્યૂવાળી બાલ્કની, તાપી નદી સાથેના વ્યૂવાળી બાલ્કની તમને અહીંયા સેન્ટમ હોમ્સમાં 3 BHK ફ્લેટમાં મળી રહે છે, જે બિલકુલ એક પૈસા વસૂલ ફેક્ટર ગણી શકાય આ 3 BHK ફ્લેટનું. તો 3 BHK ફ્લેટની ખાસિયત એ છે કે સેકન્ડ ફ્લોરથી ઉપરના દરેક ફ્લોર સુધી તમે બાલ્કનીમાંથી તાપી નદીનો વ્યૂ લઈ શકો છો. એ રીતની આ પ્લેસ છે, એ રીતનું આ સેન્ટમ હોમનું લોકેશન છે અને સેકન્ડ ફ્લોરની બાલ્કનીમાંથી પણ તમે તાપી નદીનો બિલકુલ ક્લિયર કટ અદ્ભુત વ્યૂ લઈ શકો છો. તો સવારની ચા, સાંજની ચા, બાલ્કનીમાં બેઠા બેઠા તાપી નદીના વ્યૂ સાથે અદ્ભુત નજારો, પૈસા વસૂલ ફેક્ટર. અત્યારે સેન્ટમ હોમ્સના 3 BHK ફ્લેટના સેકન્ડ માસ્ટર બેડરૂમની બાલ્કનીમાં હું ઊભો છું. આ પણ એટલી જ મોટી 5 બાય 7ની બાલ્કની છે અને આપ જોઈ શકો છો વ્યૂ એ જ સુરતની તાપી નદીનો અદ્ભુત વ્યૂ આ બાલ્કનીમાંથી પણ આપ જોઈ શકો છો. સાથે જ આ મોટી બાલ્કનીની સાથે 13 બાય 12નો આ એમ્પલ સ્પેસવાળો મોટો માસ્ટર બેડરૂમ અને આમાં પણ આપ જોઈ શકો છો 7 ફૂટનો આ બેડ અહીંયા સેટ કરવામાં આવ્યો છે. સારી એવી જગ્યા અહીંયા મૂવ કરવા માટે, યુઝ કરવા માટે બાકી રહી જાય છે. આ કોર્નર પર તમે ટીવી પણ અહીંયા સેટ કરી શકો છો અને હા, સાથે જ આ માસ્ટર બેડરૂમની ખાસિયત એ છે કે મોટી બાલ્કની તો આપવામાં આવી જ છે, પણ સાથે જ સ્ટેન્ડિંગ બાલ્કની પણ અહીંયા આપવામાં આવી છે. આપ જોઈ શકો છો આ સ્ટેન્ડિંગ બાલ્કની ની આ જગ્યા છે અને અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કનીમાં પણ જે રીતે આ ફ્લેટના દરેક વિન્ડોમાં નેટ આપવામાં આવી છે, અહીંયા પણ આ મોસ્કીટો નેટ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે. તો મોસ્કીટો નેટ સાથેની આ સ્ટેન્ડિંગ બાલ્કની, તો મોટી બાલ્કનીની સાથે આ સ્ટેન્ડિંગ બાલ્કનીનું ફીચર એ આ માસ્ટર બેડરૂમનું એક એડેડ ફીચર આપ ગણી શકો છો. તો એમ્પલ સ્પેસવાળો, સ્પેશિયસ, સારો વેન્ટિલેટેડ માસ્ટર બેડરૂમ સેન્ટમ હોમ્સના આ 3 BHK ફ્લેટમાં.
તો આ માસ્ટર બેડરૂમમાં પણ આપ જોઈ શકો છો કબર્ડની જે જગ્યા સેટ કરવામાં આવી છે એ પણ વોલની અંદર જ સેટ કરવામાં આવી છે. બેડરૂમની જે જગ્યા છે એનો યુઝ નથી કર્યો, પણ દિવાલની સાથે જ અંદર કબર્ડ સેટ કરી દેવામાં આવ્યો છે, જેથી આ જગ્યા ફ્રી રહે, મૂવ કરવા માટે, યુઝ કરવા માટે આ જગ્યા ખુલ્લી રહે. સાથે જ આ કોર્નર પર અહીંયા મિરર સેટ કરવામાં આવ્યો છે, તો મિરર મેકઅપ કોર્નરની જગ્યા અહીંયા આ કોર્નરમાં સેટ કરી શકાય છે વિથ 3-4 યુનિટ્સ. તો એક સારી મેકઅપની મિરર સ્પેસ પણ અહીંયા આપવામાં આવી છે, અને તે છતાં પણ મૂવ કરવાની ખાસી સ્પેસ અહીંયા બાકી રહે છે. સાથે જ આ એટેચ્ડ બાથરૂમ અહીંયા આપવામાં આવ્યો છે, અને બાથરૂમ અહીંયા થોડો લક્ઝરી કેટેગરીનો આપવામાં આવ્યો છે. જેમ કે આ જે કેટેગરી તેમણે આપી છે એ મિડ કેટેગરી છે, પણ એનો જે વોશરૂમ છે એ થોડો લક્ઝરી કેટેગરીનો અહીંયા લાગી રહ્યો છે, જે પ્રમાણે આપ જોઈ શકો છો. Sena present Property Bazaar. તો હવે વાત કરીએ અભિષેક બિલ્ડર્સના નીરવભાઈ સાથે, જે બિલ્ડર તરીકે મેનેજમેન્ટની નવી પેઢી છે અને એમનો આ પહેલો જ પ્રોજેક્ટ છે. નીરવભાઈ, સ્વાગત છે આપનું CNBC બજાર પર. સૌથી પહેલાં તો આ પહેલો જ પ્રોજેક્ટ છે નવી પેઢીનો અભિષેક બિલ્ડર્સની, જે તમે અને તમારા ભાઈ મળીને સંભાળો છો. શું થોટ પ્રોસેસ રહી આ પ્રોજેક્ટ પાછળ? આ પ્રોજેક્ટ પાછળ અમે જનરલી ક્વોલિટીમાં જ બધું માનતા હતા. મેઇન અમારે બધાને ગુડવિલ બનાવવાની હતી. ફર્સ્ટ પ્રોજેક્ટ હતો તો અમારે ગુડવિલ માટે અમે બહુ મહેનત કરી છે. આ પ્રોજેક્ટ પાછળ કસ્ટમરોને શું બેસ્ટ આપવું એ જાતે અમે ભાઈએ ને મેં ડિસાઇડ કર્યું છે. શું બેસ્ટ આપવું, શું કરવું, આપણા કઈ કઈ એમ્યુનિટીઝ આપવી છે, યુઝેબલ એમ્યુનિટીઝ આપવી છે, કઈ રીતનું કરવું છે, બધું એ રીતે આપણે એ લોકોને કસ્ટમરોને હેપી કઈ રીતે કરવા, એ માટેનો મેઇન અમારો એમ હતો. અચ્છા, આ પ્રોજેક્ટ કયા સેગમેન્ટમાં આવે છે, અને પહેલા પ્રોજેક્ટ તરીકે આ સેગમેન્ટના પ્રોજેક્ટને પસંદ કરવાનું કારણ શું? આ પ્રોજેક્ટ આપણો મિડ સેગમેન્ટમાં આવે છે. જનરલી આ આપણો એરિયો એ ટાઈપનો છે, અડાજણ પાલ જે કહે છે એ એરિયો એ ટાઈપનો છે કે જેમાં જોબ માટે વર્કિંગ પ્રોસેસવાળા બહુ છે, જોબ વર્કવાળા, જેના લીધે મિડ સેગમેન્ટનું અહીંયા માર્કેટ વધારે છે. એટલા માટે આપણે માર્કેટને કમ્પેરમાં ચાલીને આપણે આ નક્કી કર્યું છે. ઓકે. અચ્છા, અહીંયા આ પ્રોજેક્ટની વાત કરીએ સેન્ક્ટમ હોમ્સની, શું એમ્યુનિટીઝ આપો છો તમે? સેન્ક્ટમ હોમ્સમાં આપણે એક તો બધાને જો આપણે યુઝેબલ એમ્યુનિટીઝ માટે બહુ માનીએ છીએ, એટલે હું 2 કાર એલોટેડ પાર્કિંગ આપું છું પર ફ્લેટ, જે લો રાઇઝમાં જનરલી કોઈ નથી આપતું. મેઇન વસ્તુ એ છે, અત્યારે કોઈ પણ માણસ પાસે 2 ગાડી તો હોય જ છે, એટલે મેઇન વસ્તુ એ છે. જનરલી બધામાં ઝઘડા ત્યાં થતા હોય, એટલે હું 2 કાર એલોટેડ પાર્કિંગ આપું છું. ક્લબ હાઉસ છે, ક્લબ હાઉસમાં જીમ્સ, ઇન્ડોર ગેમ એ રીતનું છે. પર ફ્લેટને મેં પછી ઇન્વર્ટર જનરેટર બેકઅપ આપેલું છે. પર ફ્લેટમાં મેં 2 AC આપેલા છે. ઓકે. એટલે બધી જનરલી AC ને એ બધું આપવાનું કારણ એ છે કે જો પાછળથી બધા ફિટ કરાવે અને કન્સ્ટ્રક્શનમાં હોલ પાડે, જેના લીધે લીકેજનો પ્રોબ્લેમ થાય તો બધા પછી બિલ્ડરોને જ ફોલ્ટમાં લે છે. મેઇન વસ્તુ એટલે મેં આપી છે. એ વસ્તુ આપવાનું કારણ એ જ છે. AC અમને કોસ્ટિંગમાં એટલું બધું મોંઘા નથી પડતા, પણ જ્યારે તમે પાછળથી કરો છો ત્યારે એ જે હોલ પાડો છો એના લીધે જો એ હોલ પરફેક્ટલી વાઇન્ડ અપ ના થાય, બિલકુલ, તો થોડી મુશ્કેલીઓ, લીકેજના પ્રોબ્લેમ્સ બધા આવતા હોય. લીકેજના પ્રોબ્લેમ તો એક પહેલા પ્રોજેક્ટ શરૂ કરવા માટે એક નવા બિલ્ડર તરીકે એક સારું થિંકિંગ તમે રાખ્યું છે. અચ્છા, વાત કરીએ કી ડિફરન્શિએટર્સની. આ એરિયામાં ઘણા બધા પ્રોજેક્ટ્સ હું જોઈ રહ્યો છું કે ઘણા બધા પ્રોજેક્ટ્સ અહીંયા બની રહ્યા છે. કયા એવા કી ડિફરન્શિએટર્સ છે? એટલે કે ધારો કે કોઈ કસ્ટમર છે, બાજુના પ્રોજેક્ટની કમ્પેરિઝનમાં તમારા પ્રોજેક્ટના તમારા ફ્લેટને શા માટે પસંદ કરે? અમારા ફ્લેટને એટલા માટે પસંદ કરે છે, એક તો કેમ્પસ આપણું નાનું છે, 40 યુનિટ જ છે ટોટલ આખા કેમ્પસમાં. બેડ બિલ્ડિંગ છે, લો રાઇઝ છે, નાનું કેમ્પસ છે. રહેવા માટે પ્રિફર કરતા હોય તો જનરલી બધા લોકો રહેવા માટે નાનું કેમ્પસ પ્રિફર કરે. જ્યાં લીધે શું હોય, બાજુબાજુના મેમ્બરોને ઓળખતા હોય, સારી રીતે એક ફેમિલી ટાઈપનું જ રહે આખું, એટલે જનરલી આને એક પસંદ કરે છે. પ્લસ લો રાઇઝને ઘણા લોકો એટલા માટે પસંદ નથી કરતા કે એમાં વિન્ડનો પ્રોબ્લેમ રહે છે, સ્પેસ મળવો જોઈએ છે એ નથી મળતો, પણ આપણે એના પ્લસ પોઈન્ટ આમાં લીધેલા છે. એટલે મેં બિલ્ડિંગ વચ્ચે 56 ફીટનું ડિસ્ટન્સ રાખેલું છે, 2 બિલ્ડિંગ વચ્ચે, જ્યાં લીધે શું કહેવાય, હાઈરાઇઝનું એકદમ ફિલિંગ આવે. આપણું એલિવેશન એ રીતનું છે, હાઈરાઇઝ ટાઈપનું આખું એલિવેશન છે, એટલે બધા પ્રિફર આપણો પ્રોજેક્ટ જનરલી કરે છે. અને મારો ફ્લેટ પણ કોઈ પણ આપણે વેસ્ટેજ જગ્યા નથી પડતી ઇન્ટિરિયરમાં વાત કરીએ તો, અને યુઝેબલ બધી સ્પેસ મળે છે. જનરલી શું હોય, આખો આમ રૂમ પડતો હોય તો એમાં આખો પેસેજ ટાઈપ પડતો હોય, જેના લીધે એ યુઝેબલ વસ્તુ નથી, અને આપણામાં વેસ્ટેજ બહુ ઓછું છે.
અચ્છા, અત્યારના ડિમાન્ડ સિનારીઓની વાત કરીએ. પહેલા પ્રોજેક્ટમાં આપને શું લાગ્યું? ડિમાન્ડ કેવી છે? સુરતના માર્કેટની વાત કરીએ અને આ એરિયાની વાત કરીએ. જનરલી સુરતના માર્કેટ અત્યારે તો ડાઉન જ છે, પણ આપણે જોવા જઈએ તો આમ ધીરે ધીરે સેલિંગ આવે છે. અને અડાજણ પાલમાં તો મોસ્ટલી રિયલ યુઝર વધારે છે, ઓકે. ઇન્વેસ્ટરો બહુ ઓછા છે. પાલ ને અડાજણમાં ટોટલી રિયલ યુઝર પબ્લિક છે. એટલે માર્કેટ આમ જોવા જઈએ તો ફર્સ્ટ પ્રોજેક્ટ છે, પણ આપણે થોડુંક ટફ તો રહ્યું જ છે, કેમ કે એટલું બધું જોઈએ એવું સેલિંગ આપણને મળ્યું નથી. એટલે આપણે જે છે ટોટલી રિયલ યુઝર જ આવ્યા છે, નો ઇન્વેસ્ટર. ઓકે. અત્યારે આ પ્રોજેક્ટની વાત કરીએ તો કેટલું ઓક્યુપેશન થઈ ગયું છે અહીંયા? આપણે અહીંયા ટોટલ 40 ફ્લેટ છે, એમાંથી આપણા 25 ફ્લેટ સેલ થઈ ગયેલા છે અને ટોટલી રિયલ યુઝર છે, રહેવા માટેવાળા બધા છે. ઓકે. અચ્છા, સોશિયલ રિસ્પોન્સિબિલિટીની વાત કરીએ. એક બિલ્ડર તરીકે એવી કઈ એમ્યુનિટીઝ તમે આપો છો જેથી તમને એમ થાય કે યસ, મેં આ કરીને એક સમાજ પ્રત્યેની મારી જે ફરજ છે એ પણ અદા કરી છે. સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે કોર્પોરેટ્સમાં આજકાલ બહુ શબ્દ વપરાય છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટીમાં આપણે એવું છે કે કોઈ પણ કસ્ટમરોને આપણે ધ્યાનથી એ લોકોની કોઈ પણ કમ્પ્લેન હોય, ઇન કેસ રહેવા અહીંયા તો આપણે ઓલરેડી 10 ફેમિલી રહેવા આવી ગયા છે, એમની કોઈ પણ કમ્પ્લેન હોય તો આપણે એમને સોલ્યુશન વિધિન 2 ડેઝમાં લાવી દઈએ છીએ. કોઈ પણ હોય, કોર્પોરેશનની પણ કોઈ પણ કમ્પ્લેન હોય છે તો પણ આપણે એનું સોલ્યુશન લાવી દઈએ છીએ. કેમ કે મેઇન વસ્તુ એ છે, કસ્ટમર આપણે ભગવાન કહીએ એ રીતનું છે, એટલે એ લોકોને સાચવવા મેઇન વસ્તુ આપણી છે. કોઈ પણ કસ્ટમરોને સાચવવા માટે એમને કેટલા હેપી ફીલ થાય છે આપણે અહીંયા રહેવા આવતા. કારણ જનરલી બધા લાઈફમાં એક જ વાર ઘર લેવાના હોય, એટલે એમને છેતરવા એ વસ્તુ યોગ્ય નથી, એ રીતે આપણે માનીએ છીએ. બિલકુલ. તો અહીંયા એથિકલી બહુ રાઇટ સ્ટેપ્સ અહીંયા લઈ રહ્યા છે આ નવા બિલ્ડર, નવી પેઢી અભિષેક બિલ્ડર્સની. સાથે જ વાત કરીએ બીજા પ્રોજેક્ટ્સની. હવે આ પ્રોજેક્ટ્સ પછી નેક્સ્ટ અભિષેક બિલ્ડર્સનું તમારા 2 ભાઈઓનો કયો પ્રોજેક્ટ આવ્યો? અમારા 2 ભાઈઓનો હજુ તો કોઈ પ્લાનિંગ આપણે કર્યું નથી, પણ જનરલી અમે હવે કોમર્શિયલ તરફ જવાના છીએ. રેસિડેન્શિયલનો એક આપણે લઈ લીધો છે અનુભવ, હવે કોમર્શિયલમાં એક અનુભવ લઈએ, એટલે એ માટે આપણે કોમર્શિયલ તરફ આગળ વધવાના છીએ હવે. ઓકે. તો કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સનું માર્કેટ કેવું છે અત્યારે? કોમર્શિયલમાં સેલિંગ બધા એમ કહે છે કે ગ્રાઉન્ડ ફ્લોર ઓલમોસ્ટ બધી જગ્યાએ સેલ થઈ જ જાય છે, પણ ખાલી ગ્રાઉન્ડ ફ્લોર સેલ કરવો આપણા માટે મહત્ત્વનું નથી. આપણે કોમર્શિયલ એવું બનાવીએ કે જે લોકેશન વાઇઝ બેસ્ટ હોય અને બધી રીતે સેલ થઈ શકે. ઓકે. માંગ સામે પુરવઠો ટૂંકમાં જે કહેવાય. તો કોમર્શિયલમાં ડિમાન્ડ કેવી છે અત્યારે આ એરિયામાં? કોમર્શિયલમાં ડિમાન્ડ તો ટોટલી રિયલ એસ્ટેટ સેગમેન્ટ ડાઉન જ છે, પણ જેવા બિલ્ડરના પ્રોજેક્ટ, જેવો બિલ્ડર, એના પર અમુક વસ્તુ ચાલતી હોય છે. ઓકે. તમારી સાથે વાતચીતમાંથી મેં એમ સાંભળ્યું કે તમે મોટે ભાગે પાલ અડાજણ એરિયા જ બિલ્ડર તરીકે પસંદ કર્યો છે. એનું શું કારણ? કારણ કે બીજા બી ઘણા બધા ડેવલપિંગ એરિયા છે, જેમ કે અલથાણ છે કે પછી વેસુ એરિયા, વીઆઈપી રોડ ખાસો ડેવલપ થયો છે, તો ત્યાં કોઈ પ્રોજેક્ટ ડેવલપ કરવાનું કેમ નહીં બન્યું? મોસ્ટલી આપણે આ એરિયામાં જ આપણે કામ કર્યું છે પહેલેથી જ. સ્ટાર્ટિંગથી મારા ફાધર્સ ને બધાએ સ્ટાર્ટિંગથી અહીંયા જ કામ કર્યું છે. ટોટલી આપણા બહુ જૂના પ્રોજેક્ટ છે અને આપણી ગુડવિલ આ એરિયામાં છે. મીન્સ ગુડવિલ જ્યાં હોય ત્યાં આપણે કામ કરીએ તો બેટર રહે. ઓકે નીરવભાઈ, થેન્ક્સ થેન્ક ટોકિંગ વિથ અસ. થેન્ક યુ. તો પ્રોપર્ટી બજારના આ એપિસોડમાં અત્યારે બસ આટલું જ, પણ આપણે ફરી મળીશું કોઈ નવા લોકેશન પર એક નવી પ્રોપર્ટી સાથે. ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.